નમસ્કાર, TV9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સમાચાર રાજકોટથી મળી રહ્યા છે કે જ્યાં ખાડાવાળા રસ્તા મુદ્દે મનપા એક્શનમાં આવી। મેયરે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને અધિકારીઓનો ઉધડો લીધો। આરએમસી કચેરીમાં મળેલી બેઠકમાં અધિકારીઓને ખખડાવ્યા। બેઠકમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને સિટી ઇજનેરો હાજર। વોર્ડ નંબર 7ના કોર્પોરેટર નેહલ શુક્લનો અધિકારી પર આક્ષેપ। अधिकारीओ कोर्पोरेटर ने जवाब न आपता होवानो आक्षेप। अधिकारीओ कोर्पोरेटर ने गणता ज नथी तेवुं नेहल शुक्लए कह्युं। पाणीना कनेक्शन माटे पण नियमो बताववामां आवे छे। तो अत्यारे वरसादमां राजकोटना रस्ताओनी जे स्थिति छे ए स्थितिने लईने मनपा एक्शनमां आव्युं छे। मेयरे अने स्टेन्डिंग कमिटीना चेरमेने अधिकारीओनो उधड़ो लीधो छे। मारे केंद्रीय मंत्री श्री नीमूबेन बांभणिया आवे छे अत्यारे એટલે મારે એમને રિસીવ કરવા જવાના છે એટલે સંકલન બેઠકમાંથી મેં રજા લીધી છે। સંકલન બેઠકમાં બધી ચર્ચાઓ વોર્ડ વાઇઝ થઈ રહી છે। અમારા પદાધિકારીઓ કોર્પોરેટરશ્રીઓ અને અધિકારીઓ વાતચીત કરી અને રાજકોટ મહાનગરપાલિકા સારી રીતે કામગીરી કરે અને રાજકોટના લોકોને સુખાકારી મળે એ માટેના તમામ નિર્ણયો લેવાની ચર્ચાઓ અંદર થઈ રહી છે। રાજકોટને લગતા કોર્પોરેશનને લગતા તમામ મુદ્દા રોડ રસ્તા પાણી બધા એ ચર્ચાઓ અંદર થઈ અત્યારે અને અમારા પદાધિકારીઓ આ માટે વિશેષ વાત આપ સૌની સાથે કરશે। अधिकारीओने अत्यारे स्पष्ट रीते अमे बधाए वात करी छे ने अधिकारीओ पण पूरा सपोर्ट थी काम करवामां तैयार छे अने खूब सारी रीते राजकोटमां कामगीरी थशे। जागनाथ विस्तारना कोर्पोरेटरोए पण रजूआत करी दादा क्યાં સુધીમાં રિપેરિંગ થઈ જાય એ બાબત ચર્ચા થઈ છે। એ બાબત વિશેષ તમને કોર્પોરેશનના અમારા પાસે પદાધિકારીઓ હું હાજર હતો એ ચર્ચા થઈ છે। એ વિશે અમારા પદાધિકારીઓમાંથી તમને ડિટેલિંગ ચર્ચા કરશે। એ અત્યારે થોડું મારે નીકળવાનું હોય એ વિશે હું અત્યારે નહીં લઈ શકું પ્લીઝ। तो राजकोटनी जे स्थिति हती TV9 पण वारंवार ए दृश्यो बताव्या हता के जे राजकोटवासीओ खाड़ावाळा रस्ताथी परेशान थई गया हता। तेओने भारे मुश्केलीनो सामनो करवो पड्यो हतो। त्यारे आज खाड़ावाळा रस्ता मुद्दे मनपा एक्शनमां आव्युं छे। मेयरे अने स्टेन्डिंग कमिटीना चेरमेने अधिकारीओनो उधड़ो लीधो छे। एक संकलन बैठक योजाई हती। ए बैठकमां तमाम अधिकारी उपस्थित रह्या हता। आरएमसी कचेरीमां आ बैठक छे ए मळी हती के जेमां अधिकारीओने खखडाववामां आव्या छे। बैठकमां डेप्युटी म्युनिसिपल कमिशनर अने सिटी इजनेरो हाजर रह्या हता। वोर्ड नंबर 7ना कोर्पोरेटर नेहल शुक्लनो अधिकारी पर आक्षेप। अधिकारीओ कोर्पोरेटरने जवाब न आपता होवानो आक्षेप लगाववामां आव्यो छे। अधिकारीओ कोर्पोरेटरने गणता ज नथी तेवुं नेहल शुक्लए कह्युं। ત્યારે અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ આ મામલે વધુ જાણકારી આપવા માટે અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। મોહિત, અત્યારે ચોમાસામાં રાજકોટના રોડ રસ્તાની જે સ્થિતિ છે આપણે વારંવાર બતાવી હતી। અલગ અલગ વિસ્તારના એ દ્રશ્યો લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। આખરે આજે સંકલન સમિતિની બેઠક યોજાઈ। એ બેઠકમાંથી શું વિગતો અત્યારે સામે આવી રહી છે? સ્પષ્ટપણે રાજકોટમાં જે પ્રથમ વરસાદે જે પ્રકારે રાજકોટ મહાનગરપાલિકાની પોલ છે તે ખુલી ગઈ હતી અને શહેરનો કોઈ એવો રસ્તો બાકી ન હતો કે જે રસ્તા પર ખાડા ન પડ્યા હોય। આ જ વાતને લઈને જે રાજકોટ મહાનગરપાલિકાના જે પદાધિકારીઓ કોર્પોરેટરો અને અધિકારીઓ છે તેની એક સંકલનની બેઠક છે તે મળી રહી છે। આપણે દ્રશ્યો બતાવવા માંગીશ કે સ્ટેન્ડિંગ કમિટીના કોન્ફરન્સ હોલમાં આ બેઠક છે તે અત્યારે થઈ રહી છે ને વોર્ડ વાઇઝ રિવ્યુ છે તે લેવામાં આવી રહ્યું છે। જે સૂત્રો પાસેથી બેઠકની અંદર જે વાતચીત થઈ છે તેની માહિતી મળી છે તે પ્રમાણે જે મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે તેમના દ્વારા અધિકારીઓનો ઉધડો છે તે લેવામાં આવ્યો છે। ખાસ કરીને જે વોર્ડ નંબર 7ના કોર્પોરેટર નેહલ શુક્લ છે તેમના દ્વારા અધિકારીઓ પર સ્પષ્ટ આક્ષેપ કરવામાં આવ્યો છે કે અધિકારીઓ કોર્પોરેટરોને ગણકારતા નથી અને જે કામો છે જે ખાડાઓ ખોદવામાં આવ્યા છે ડીઆઈ પાઇપલાઇનના કામ હોય ભૂગર્ભ ગટરના કામ હોય તે કામ છે તે અધૂરા મૂકી દીધા છે ને તેને કારણે ચોમાસામાં લોકોને પારાવાર મુશ્કેલી છે તે પડી રહી છે। અધિકારીઓને જે મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન છે તેમના દ્વારા અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું છે કે જો નિયત સમય મર્યાદામાં આ કામગીરી પૂર્ણ કરવામાં નહીં આવે તો કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવશે। જે રાજકોટના યાજ્ઞિક રોડ પર જે સર્વેશ્વર ચોક અંડરબ્રિજ છે નાલાનું કામ છે તે ચાલી રહ્યું છે ને નાલાનું કામ છે તે ઘણા સમયથી ચાલી રહ્યું છે ને તેને કારણે અનેક વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી થઈ રહી
રહી છે, ડાયવર્ઝનના પણ પ્રશ્નો છે ને તે કામગીરી નિયત સમય મર્યાદામાં પૂર્ણ થઈ રહી નથી અને જેને લઈને જ જે અધિકારીઓ છે તે જવાબ ન આપતા હોવાનો દાવો છે તે કોર્પોરેટરો છે તેમના દ્વારા કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે અત્યારે પણ આ બેઠક છે તે ચાલી રહી છે ને વોર્ડ વાઇઝ રિવ્યુ છે તે લેવામાં આવી રહ્યું છે. અધિકારીઓ છે તે જે પદાધિકારીઓને કેટલા સમય મર્યાદા છે તે નક્કી કરવામાં આવે છે, કેટલો સમય માગે છે ને તે સમય મર્યાદા પ્રમાણે કામગીરી થાય છે કે કેમ તે જોવાનું સૌથી મહત્વનું રહેશે. પરંતુ અત્યારે તો જરૂરથી જે શાસકો અને અધિકારીઓ છે તેની બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી છે અને સાથે સાથે કામગીરીને લઈને જે માહોલ છે તે જરૂરથી અત્યારે ગરમાયો છે. જી બિલકુલ મોહિત, આભાર સમગ્ર માહિતી બદલ. તો અત્યારે સંકલનની બેઠક ચાલી રહી છે, તમામ અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત છે. ત્યારે કોર્પોરેટર નેહલ શુક્લએ પણ કેટલાક આક્ષેપો લગાવ્યા છે. તેમનું કહેવું છે કે અધિકારીઓ છે એ જવાબ નથી આપી રહ્યા. ખાડાવાળા રસ્તા મુદ્દે હવે મનપા એક્શનમાં છે.